તારું હજી તો નાખી ગયા છી હર મહિને આનંદ નાટકથી બોલો ઓ મારા ચો હોગવા ઓન હવે સાહેબ એક તો લોહી પીધા કે હપ્તા લીધા વગર પાહું આવવાનું નહીં મારો ઓન હોગવા ચો કોઈ ઉઠતું નહીં લેવા ટાઈમે કેવા આવતા રહેતા 5 થી 10 મિનિટ વહેલા આવીને લઈ ગયા હતા પૈસા અને હવે આલવાનો ટાઈમ છે ને હર મહિને મને રખડાવી હર મહિને કેટલું રખડવું ઓન ચીડી ઓન ભોગવાય છો મારે ઓન તો ના તો પછી પાછું આવું ઘેર આવે એટલા પેલા આગળ ચેન્નઈ યુવાન પાસે જતા આવું ન કહું ભાઈ ભારી જાય ને તો એ ફરાર થઈ જાય પા ચેન્નઈ પાસે આવું તાળું વાંચેલું ચેન્નઈ નાહી ગયા મારે ઓનું કરવું છું મારા બેટા લેવાના ટાઈમે તો એવા આવી અને આલવાના ટાઈમે તો હોતા જ નહીં બોલાઈએ નાહી ગયા ચેન્નઈ નાહી ગયા મારા તો સાહેબ ને શું જવાબ આલવો નક્કી મારી નોકરી તો જવાની જ છે આટલા વર્ષ નોકરી કરી પણ કરતી નહીં પણ ઓના લીધે તો જવાની જ ઓનો ભોગવું તો મારે બેટું આ સાહેબે મને ગલત ગોમ આલ દીધું હો આ ગોમાં બધા કરી નાખું શું કરું મારે તો નોકરી જતી રહેવાની હે લાગે અંદર તો નહીં કોઈ નહીં કરવું છું એ છોકરા ચેનલ તો જ્યાં મારા બેટા ગોમાં છોકરા હરામી લાગી પૂછું તો શું છે ચેનોજી મેં પણ ટેકો લીધો મને ના પૂછવાનું બધું મારા બેટા જવાબ આપતા નહીં પણ ખાલી ખબર હતો હું પૂછ્યું ખાલી મને કોઈ ખબર નહીં પણ મને શીલા પૂછવાનું તમે શોખું આ તો હપ્તા વાળો હું એટલે પૈસા લેવાના હતા સારું એને તો હું જાઉં પણ ખબર હતો કે તું તાકી ના મને કોઈ ખબર નહીં મારું બેટું બોલે જેવું નહીં હો આ ગોમાં છોકરાને પૂછાય ના આ નોકરી નક્કી જવાની છે આ ગોમાં ભૂલી ચૂકે હું હવે કદી નહીં રહું હવે હે ને ફટોફટ પેલા એવા નીકળી કરું પછી પહેલાંજીની કોઈ તો વધારે ઉભું રહ્યા જેવું નહીં મારા બધા છોકરા વગર ખતરનાક છે બાકી જવાબી આવતા નહીં ભલે કલર રે કરાયો અને આ કલર મફત મોકરાયો ભલે કલર રે કરાયો પણ ટેન્શન લઈવું આયો કાકા ટેન્શન લઈવું આયો અલ્યા શનું તું ટેન્શન લાયો પણ અગતાનું ટેન્શન લાયો અલ્યા પણ આવી વાતો ગઈ ના કહેવાય સही વાત સમજાય તો આપણે નહીં ભરતા 2550 ઘેર આપતા નહીં આવ્યો પેલા ચેના કાકા ઘેર આવ્યો ને તે હું મંગ કે તો ચેનો કાકો તો કોણ છે હું કીધું હું બધા ઠેકો નહીં બેઠો પણ તું આવી વાતો ગઈ કહેવાની હોય તો તને ખબર નહીં પડતી હું શું કર્યો પૈસા નહીં આમ તો મારું શું ઘરનું કામ તો પતી ગયું ઘરનું બધું કામ તો એટલે ટેન્શન તો સારું હોય કા હું શું કહું 2550 પડે નહીં પડ્યા પૈસા તો બધો ખર્ચો કરી નાખ્યો હો તો શું કરશે નાની હપ્તો વાળો હજી ઘેર હું કહું તું અત્યારે ઘરવાળા જોડી બેસ તું બધું અંકાલે હું નાખી દઉં ના કાકા એક મસ્ત આઈડિયા આલું તમને હા સાંભળો એ આઈડિયા
શું વાત કરી છે? એક્ટિંગ ભાઈ હારી કરવી પડશે કાકા, જુઓ તમે કહું એટલે તને ખબર નહીં કે એક્ટિંગ તો હું ભરેલો છું. તો તાની પછી હું એ એક્ટિંગમાં જેવો જેવો નહીં. હા તો હું કથા મારે સંભાળું ને તમે એ રીત કોમ સંભાળો. હા એ તો આપણે વધો નહીં વધો. અને આવું મગજ ચોકલે આવ્યો તું. મગજ તો લાવવું પડે કાકા. હારું એક તો પેલા કોઈ બોલજે ના પાછો. એનો ભાઈ તો મગજ તો ફરેલો હો. હો હા આપવા દે વધો નહીં મારા ઓછા. ભત્રીજા એવી આઈડિયા આવી આપણે ગાડી લાવું કદી હપ્તો લેવાની આવે. એ પેલાજી એ કોણ જાઓ મારે બેટો હાલે ગોઠી તો સારું હો બેહવાનું તો ઠીક છે બોલો પણ તમે આપણો ડોશી ડોહાનો હપ્તો આવ્યો નહીં હપ્તો તો હાલ દઉં તો તમારો હપ્તો હાલ દો ને મારે તો તબ્બર પાવતી આપજો પાવતી પાવતી તમને હું ઓનલાઈન નાખી દઉં કેટલો હપ્તો હતો તમારો 7,000 અને 100 રૂપિયા એક જણાનો હો એટલે ગણી લો 2 જણા છે 7 દુ 14,200 છે તમારે ઓનલાઈનમાં પાવતી તો કરાવી દઈશું હાલ લખી દઉં ગણી લ્યો પૈસા ગણ લેજો. થઈ ગયા પહેલાંથી તમારા પૈસા કમ્પ્લીટ થઈ ગયા ને હા તને એકાઉન્ટ કરતા હું શું કહું પ્રહલાદજી હા પેલો થોડા સમજાવો કે તમારે જેવી શીખ આલો કે મને પૈસા આલી આપતાના કોને સમજાવું પેલા ચેનો જીમ બોલાય હું કોઈ કોમનો ઠેકો લીધો મારે બેડો હું તો અને હારો ગણ્યો તો આય હોય હોય જેવો જ નીકળ્યો કોમજો હારો તો હું નીકળું એકાઉન્ટ કરતા તમે બેહવાન તમે કોને કીધું એકાઉન્ટ કરના મારા બેટા મળે હે અરે મને નોકરી નક્કી છોડાવવાના જ છે આ ગોમાં 2 પૈસા નોકરું જ નહીં કરું મારે લાવડો લાવડો લે આપતો લાવ કે શું લેવું હા શું લેવું હા? લે પણ હું તો હપ્તો લેવા આવ્યો હું હે લે પણ હપ્તો 4 દાડા હાલે જાય અને કે હું લેવા આવ્યો હું લે હપ્તો લાય ખબર નહીં પડતી 4 હપ્તા તારા 4 હું કોણ છું તું ઓળખી મને તું લાલાય છે લાલે નહીં તો કોણ લાલે મને નહીં. ખબર ના લે હું 4 હપ્તા તળાય મને તારું તો વધારે દિમાગમાં યાદ પી ગયું કે તો તારા 4 હપ્તા બાકી લાલય નો જો ઉપર હપ્તા હાલવાના હે અને તું મને બીવરાવી હાલ લાલ કાઢ આના બધું હપ્તા લાય હપ્તા કાઢી ને તમે લે લાલે નહીં હું એ તારી હપ્તા વાળો તું ઓકી ના નોલેજ છી અલ્યા મગનો માચા જાન 4 મહિના હપ્તા બાકી હે રહ્યો હપ્તા વાળો હા ઓહ હપ્તો કાઢે ફટ હપ્તો લાય એકડર બે હું નહીં તું પેલા હપ્તો લાય પછી હું અહીં નીકળી જાઉં લાલે નહીં લાલે નહીં તો કોણી હું નહીં ઓળખતો તને લા જાન છું યા કરવા દે શું કરો હારો આયો લાગતો નહીં એટલે આ ગુંદના ગોળી ચોટ્યો ખાલી જે હોય બધું જતું રહે અને જે ગીધામાં પૈસા પડ્યા હોય ને બધા મારા હપ્તાના બાકીના બધા આવી જાય ફટોફટ મારા ગીધામાં આવી જાય ફટોફટ આવી જાય મારા હપ્તા પૂરા થાય, હું અહીં જતો રહું અલા લઈ ગયો તું લે પણ હપ્તો તો આલી
એટલે પણ ધન બોલું લાલે નહીં બોલતો. તો મુએ હપ્તાવાળો દેશ મારો બેટો લે અગરબત્તી નહીં થાય લેબુ જા અગરબત્તી નહીં છે ને લેબુ તો જાય જ. અલે આ તો શું કરે લેબુ બેબુ અંગાત નહીં પડે. લા ફાઇનાન્સ વાળો આગળ જુઓ. આ લેબુમ જેટલું એટલું જતું છે ના દાદમાં કીધામાં છે ને મારા હપ્તો પટી જાય 4 મહિનાનું બધું પટી જાય મારા નોકરી ઊંચી થઈ જાય ને પછી આ સુધી કદી નોકરી આમ ગમમાં ના લો આમ ફટોફટ પૈસા આવી જશે. આઈ જા તું હે ને હવે જતું રહે મારા પૈસા આવી જાય. જતું રહ્યું બધું જતું રહ્યું લે પૈસા બધું ગાડે પૈસા આવે. મારો બેટા અરે ગોઠે એવો નહીં લાગતો. એને ખબર નહીં કે મુએ ગોઠ્યું નહીં. તું નહીં જો ના સાચું નહીં જો જેટલો નાટક કરો એટલો કરી લે પણ હું પૈસા લીધા કે તો કદી નહીં તો નહીં જો ને હારું તાણી લે મુએ તાણી બુઆ ફોન કરું ને હાલ બોલાવું લે તારા માટે હું ભોય બે પણ બુઆ તો બોલાવી રહ્યો. આમ પૈસા જ લઈને જ જાય તું જારજે પૈસા નહીં આવે તારજો ને કોઈ આધો નહીં તો હું પછી લઈ લ્યો. હલો ભુવાજી એટલે એક જન વળજો છે મગર જન હવે તો તમે આવજો હું તમારે લોકેશન તો નાખી દઉં. હા ચલો અલે અરે હપ્તા વાળો એટલે મારો ઓલો ભુવા એટલે મારા બદલા ભુવા બોલાવો. હું હપ્તો લીધા કે કદી નહીં જાઉં 4 મહિનાના હપ્તા બાકી અને તું પહેલી વાર હાથમાં આવ્યો એ બોલ. અને તું ગમે જેટલા નાટક કરવા એટલા ખરી પણ હું હપ્તો તો લઈને જ જાય. હું આ બેઠો ભુવાઈ બેહી રહ્યા હોય આખી રાત આખો દાડો રાતે ભુવાજી આવી પૈસા લઈને જ જાય તાર ધનવાણી અને પેલા લાલાજી પાસે પૈસા લઈને જ જાય. चला जा वरना तेरे खानदान को खत्म कर दूंगा. तो अच्छा दिला दे तो मैं चला जाऊंगा. अब तो अभी बड़ा अब तो हालो જ પડશે ગમે તે થાય હાલો જ પડશે. 4 વાગે હાથમાં આવ્યો अले आ ताकी था ला मु तो साची रे दुड़े दुड़े લે ભોજી આવે એમ પૈસા લઈને જાયો. તને ખબર નહીં હું એટલો કંટાળ્યો તારથી બસ સાહેબ મને અંદર પહેવા દેતો નહીં ઓફિસમાં. मुया कंटाळे उताराती તારું શું બગાડી દે તું કંટાળે હું તો લાલાજી પાસે પૈસા માગું. તારો જેટલા નાટક કરવા એટલા કર પણ તને ખબર નહીં કે હવે પૈસા લીધા કે હું નહીં જાઉં નહીં જાઉં અને આખી રાત બેસી રહેવું તારે પણ પૈસા લઈને જ જાઉં. તું ભલે મારાથી કંટાળ્યો પણ મને તારી ખબર છે કે તું એક નંબર નાટક કરી અને તું મને પૈસા આલો ને એટલે કંટાળે પણ તને ખબર હું લઈને જ જાય. ના તો મોસો ઉલાવી નાઈ આમ પૈસા તું ગમે છે કે પૈસા તો હાલવા જ પડશે તારે. હા મારું ટકુબા કોમેડી હા